અમદાવાદના મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં સિંધી સમાજનો ભણતા સગીર વયનો નયન સંતાણી ઉપર ગત 19 ઓગસ્ટના રોજ ધોળા દિવસે ઘાતકી હુમલો કરી મોત નિપજાવનાર દોષિતો ગુનેગારો સામે સખત પગલાંની માંગણીઓ સાથે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે સિંધી સમાજ સહિત સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્ર આપતા દરમિયાન મોટી સંખ્યામાં સિંધી સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઉપસ્થિત રહી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી। સિંધી સમાજ દ્વારા આવેદન આપતા જણાવ્યું હતું કે 7th ડે સ્કૂલમાં સિંધી સમાજનો સગીર વયનો આશાસ્પદ બાળક ઉપર અન્ય વિદ્યાર્થી અને અસામાજિક તત્વો દ્વારા હુમલો કરી મોત નિપજાવેલ છે। આવી ક્રૂર ઘટનાને સમાજના લોકો ઘટનાની નિંદા કરી સખત શબ્દોમાં વખોડી કાઢી હત્યામાં સામેલ તમામ અસામાજિક તત્વોને તાત્કાલિક અસરથી ઝડપી લઈને તેની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું। ત્યારે ગુજરાત રાજ્યની શાળાઓમાં ભણતા બાળકો માટે ભવિષ્ય સુરક્ષિત કરવા, બાળકોની સલામતી જળવાય અને ભવિષ્યમાં પણ બીજા બાળકો આવી ક્રૂર ઘટનાનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા દોષિતો સામે હત્યાના ગુનામાં સામેલ અસામાજિક તત્વો સામે આકરા પગલાં લઈ બાળકોનું ભાવિ સુનિશ્ચિત કરવા માંગ કરી હતી। તેમજ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા નિષ્કાળજી રાખી બનાવ વખતે સત્વરે ભોગ બનનાર સગીર વયના બાળકને સમયસર સારવાર માટે નહીં લઈ જઈ ગુનો કરેલ કે જે શાળાના મેનેજમેન્ટની ક્ષતિ જાહેર થાય છે। સિંધી સમાજ આ ઘટનાને વખોડી કાઢી વિદ્યાર્થી નયન સંતાણીના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી। રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું, શું કારણ અને શાના બનાવને લઈને? તમારા નામથી, હોદ્દાથી શરૂઆત। દિલીપભાઈ હોટવાણી, પ્રમુખ સમાજ સિંધી સમાજ ધોરાજી। આ રેલી અમદાવાદમાં 4 દિવસ પહેલા જે હત્યા કરવામાં આવી એના અનુસંધાને ધોરાજીમાં એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। બજારો પર બંધ રાખવામાં આવ્યું, કઈ રીતના વિરોધ દર્શાવવામાં આવ્યો? વિરોધમાં 3 થી 5 બજાર બંધ કરી અને એના માટે બધે લોકો એકઠા થઈ અને શાંતિપૂર્ણ ડેપ્યુટી કલેક્ટર સાહેબને તે આવેદનપત્ર આપેલ। માંગ શું છે તમારી? નિશાળના સંચાલકો અને છોકરાને ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપેલું। સરકાર પાસે માંગણી શું? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।